સુરત ખાતે આગામી 3 દિવસ માટે વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું ભવ્ય આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. સુરત મહાનગરમાં વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થનાર છે, તો અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં જણાવાયું હતું કે આ પરમ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય આચાર્ય શ્રી સમય સાગરજી મહારાજના પાવન આશીર્વાદ તથા પ્રશમ મૂર્તિ મુનિશ્રી અજીત સાગરજી મહારાજ, મુનિશ્રી નિરાગ સાગરજી મહારાજ, એલક શ્રી વિવેકાનંદ સાગરજી મહારાજ અને મુનિશ્રી શુભમ કીર્તિજી મહારાજ શ્રીમણે આર્થિકા વિશેષો માતાજી સંઘ તથા વિદુષી આર્થિકા પ્રજ્ઞાશ્રી માતાજી સંઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે. આગામી 5 થી 7 ઓક્ટોબરના રોજ સુરતના કતારગામ કિરણ હોસ્પિટલ પાસે આવેલા વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેરાસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં 5 ઓક્ટોબરે પ્રથમ દિવસે ધ્વજારોહણ સુશીલા દેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા કરાશે, તો મંચ ઉદ્ઘાટન હેમલતા દેવી માનિકચંદજી પરિવાર દ્વારા, તે પછી બાળકો તથા યુવાનો માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર હશે. બપોરે 1 વાગ્યે ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરાશે, તો 6 ઓક્ટોબરના રોજ શાકાર નિબંધ સ્પર્ધા કરાશે, જેમાં અંદાજે 3200 વિદ્યાર્થીઓ નિબંધ લખશે. વિજેતાઓનું સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, તો સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચાર્ય અને પ્રતિનિધિઓનું સન્માન કરાશે. તો 7 ઓક્ટોબર શરદ પૂર્ણિમાના રોજ શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઇન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા 108 ઇન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ગુરુવાર શ્રી વિદ્યાસાગરજી મહારાજના વિદ્યા ગુરુ વિદ્યાનનું મંગલ આયોજન કરાશે. આયોજન સમિતિ તરફથી CA રવિ જૈને જણાવ્યું છે કે આ મહોત્સવ માત્ર સમાજને પ્રતિભાઓને સન્માનિત નહીં કરે, પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ, ઉચ્ચ આદર્શ સાથે જોડાવાનું એક સાધન બનશે. તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીઓને વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.